તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર। તો મિત્રો તમે જોયું કે જીગર ઠાકોરે ગીત કેવું ગાયું, મામા મારી પદ્માને કહેજો। તો મિત્રો જીગર ઠાકોરે આ ગીત ગાયું એ પદ્મા ગીત ઉપર ગાયેલું છે અને તમે જાણો છો કે પદ્મા ગીત હાલની તારીખમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે। તો મિત્રો તમે વિડીયો પહેલેથી લઈને લાસ્ટ સુધી જરૂરથી જોજો। હું તમને બતાવીશ કે જીગર ઠાકોરે કેવું ગીત ગાયું। હવે મિત્રો વાત કરીએ વીર માંગડાવાળાની। તો મિત્રો તમે તો જાણો છો કે વીર માંગડો અને પદ્માની એક અમર પ્રેમ કહાની છે, જે વર્ષો જૂની પ્રેમ કહાની છે। તો મિત્રો એ પ્રેમ કહાની વીર માંગડાવાળો ગાયોનું ધણ બાળવા જાય છે અને તે ગાયો તો લઈને આવે છે, પણ વીર માંગડો પાછો આવી શકતો નથી। તો મિત્રો આના ઉપરથી આ ગીત બનાવેલું છે। તો મિત્રો હવે વિડીયોમાં આગળ વાત કરીએ। તો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આ ચેનલ ઉપર આવા અવનવા વિડીયો જોવા મળી જશે। તો મિત્રો હવે હું તમને બતાવું કે જીગર ઠાકોરે ગીત કેવું ગાયું। તો મિત્રો તમે જાણો છો કે જીગર ઠાકોર નાની ઉંમરમાં બહુ મોટું નામ બનાવ્યું છે, એવા જીગરભાઈ ઠાકોરે આ ગીત ગાયેલ છે। તો મિત્રો હવે વધારે વાર નથી કરવી અને હું તમને સંભળાવું આ ગીત। એ પહેલાં ફરીથી કહું, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો જેથી કરીને તમને આ ચેનલ ઉપર આવા અવનવા વિડીયો જોવા મળી જશે। તો મિત્રો હવે સાંભળો આ ગીત, જે જીગર ઠાકોરે મામા મારી પદ્માને કહેજો મારા જાજા કરીને જાન। તો મિત્રો આ ગીત તમને હવે હું સંભળાવવા જઈ રહ્યો છું, સાંભળો। તો મિત્રો ગીત કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। મળીએ એક આવા વિડીયોની અંદર। જય માતાજી।